નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાજેન્દ્ર રામાણીના મોત મામલે તપાસ કમિટી રચાશે. નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ સરકારી મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટરનું ન્યુમોનિયાને કારણે મોત થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. રેસિડેન્ટ ડોક્ટરના પિતાએ મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીનને રેસિડેન્ટ ડોક્ટરને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું અને સિનિયર રેસિડેન્ટ તબીબ દ્વારા રેગિંગ કરવામાં આવતી હોવા સાથે આ બાબતે અન્ય રેસિડેન્ટ તબીબો સાથે ભવિષ્યમાં આવો ત્રાસ ન ગુજારાય, પુત્રને ન્યાય મળે તે માટે લેખિતમાં અરજી કરી હતી. જોકે ટીના મામલે તપાસ કમિટી બનાવી 10 દિવસમાં કોઈ કસૂરવાર જણાય તો કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મેનિયાના અનાવરાશ વિસ્તારમાં આવેલ લક્ષ્મીબારુ હાઉસમાં રહેતા 26 વર્ષીય ડોક્ટર રાજેન્દ્ર દિનેશભાઈ રામાણી નવી સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં પ્રથમ વર્ષમાં રેસિડેન્ટ તબીબ તરીકે અભ્યાસ કરી રહ્યા હતા. ડોક્ટર રાજેન્દ્ર બીમારીમાં સપડાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેનું 2 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન મોત થયું હતું. આપઘાતને મામલે ડોક્ટર રાજેન્દ્રના પિતા દિનેશભાઈએ નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન સહિતના લેખિતમાં ફરિયાદ કરી હતી કે પુત્ર રાજેન્દ્રને છેલ્લે અઠવાડિયામાં માત્ર 5 કલાક જ ઊંઘ કરવા મળી હતી. જમવાનો પણ સમય આપવામાં આવતો ન હતો. સિનિયર રેસિડેન્ટ તબીબ અને સિનિયર ડોક્ટરો રાજેન્દ્રને એવું કહેતા હતા કે તારે કામ નથી કરવું એટલે બીમારીનું નાટક કરે છે. સિનિયર વિદ્યાર્થીઓ પોતાનું કામ જે વધારે મહેનતવાળું હોય તે જુનિયર વિદ્યાર્થી પાસે કરાવતા હોય. ડોક્ટર રાજેન્દ્રને પણ તેઓ માનસિક હેરાન કરી રેગિંગ કરતા હતા. સિનિયર રેસિડેન્ટ તબીબોના જુનિયર સાથેના રેગિંગના ત્રાસમાંથી મુક્ત કરાવવા અને ડોક્ટર રાજેન્દ્રના મોતને લઈને ન્યાય મળી રહે તે હેતુથી તમામ વિસાથીઓને ન્યાય મળી રહે તે રીતની જરૂરી પગલાં ભરવા લેખિતમાં અરજી કરી હતી. મેડિકલ કોલેજના ઇન્ચાર્જ કોલેજના ડીન આ અંગે તપાસ સમિતિની રચના કરશે. તપાસ સમિતિ દ્વારા રિપોર્ટ 10 દિવસમાં રજૂ કરાશે, જેમાં કસૂરવાર લોકો પર કાયદેસરના પગલાં ભરવામાં આવશે. જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. મારું નામ દિનેશભાઈ નાનજીભાઈ રામાણી. શું ઘટના બની? હવે ઘટના એ બની કે 31 તારીખે સવારમાં મારે ત્યાં સિવિલથી ફોન આવ્યો કે તમારા રાજેન્દ્રને તબિયત બરાબર નથી, તો તમે આવો અને લઈ જાઓ એને. બરાબર, તો હું ત્યાં ગયો ત્યારે રાજેન્દ્ર બેભાન અવસ્થામાં હતો અને ત્યાં એની કોઈ સારવાર હાલતી નહોતી. જોકે 2-4 છોકરા હતા એની સાથે જે સ્ટુડન્ટ હોય, પણ કોઈ એને બાટલો ચડતો હતો કે ઓક્સિજન હતો કે એવું કોઈ હતું નહીં. પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી. જો પહેલાં આપણે બલર હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાંથી રિપોર્ટ ને એવું બધું કરાવીને ત્યાંથી મને એવું જણાવ્યું કે આને ઓક્સિજનની જરૂર પડશે, એટલે હું એને પીપી સવાણી હોસ્પિટલમાં મેં એને એડમિટ કરાવ્યો અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું. એની ઉપર શું અત્યાચાર થયો? એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને 48 કલાક કામ કરાવાતું અને ટાઈમસર જમવા ન દેવાતું. જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું રહેતું અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવો બહાના કઢાઈને રજા તમારે જોતી છે. સિનિયરનું નામ શું છે? સિનિયરનું નામ તો એક એને મને રાજેન્દ્રએ જણાવેલું, હિનુલ ચૌધરી, અને એમના જે મેન છે બીના વેદ, એમનું નામ એને મને જણાવેલું. પહેલા મને એને એવું કીધું ત્યારે 1-1.5 મહિના પહેલા બીમાર પડ્યો ત્યારે હું એને અહીંયા લઈ આવ્યો હતો અને સારવાર કરાવી પાછો ત્યાં ગયો ત્યારે મને એને એવું કીધું. એટલે મેં એને એવું કીધેલું કે હું ત્યાં આવીને એ લોકોને કહું, વાત કરું કે ભાઈ આવું તમે શું કામ કરો છો. તો મને રાજેન્દ્રએ એવું કીધેલું કે તમે ત્યાં પપ્પા આવશો તો મારું કેરિયર બગડશે, આગળ મને તકલીફ પડશે, એટલે તમારે ત્યાં નથી આવવું, એટલે મને જવા નહોતો દીધો ત્યાં. આગળ શું કાર્ય કરશો? આ કોઈ જવાબ નહીં મળે તો અમે તો બીજું નાના માણસો છીએ સાહેબ. બરાબર, એટલે અમારી એ જ માંગ છે કે ભાઈ આનો ઊંડાણપૂર્વક તપાસ થાય અને ન્યાય મળે. અને હું એક નાના વર્ગમાંથી છું. મારી ઉપર અત્યારે મેં અત્યાર સુધી ભણાવ્યો તો 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. હવે મારે પણ આપઘાત કરવો પડે એવો સમય મારે છે અત્યારે. હવે મારે આ લેણું ક્યાંથી ચૂકવવું? દેવું જે થઈ ગયું છે કે મારે ચૂકવવું ક્યાંથી, એ મોટો પ્રશ્ન છે. જે મારો આધાર હતો તે હવે વયો ગયો છે.